કાંકરેજના ઉણ ગામે ચૌધરી અને રબારી સમાજ સામસામે આવી જતા વિસ્તારમાં હાલ ચિંતાનો વિષય છે. પંથકમાં અજંપાભરી શાંતિ છે. આવા વર્ગ વિગ્રહોથી બંને સમાજના લોકોને નુકસાન થાય છે અને ગામની શાંતિ પણ ડહોળાય છે. આવા વર્ગ વિગ્રહો ના થાય, કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ શાંતિથી બેસીને સમાજના આગેવાનો કરે તે જરૂરી છે અને બંને સમાજ વચ્ચે સમાધાન થાય તે માટે હવે સાધુ મહંતો પણ આગળ આવ્યા છે. ડીસાના રામપુર મઠના મહંત રૂપપુરી મહારાજ આગળ આવ્યા છે. તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બંને સમાજને અપીલ કરી છે કે બંને સમાજ શાંતિ રાખે, સમાજના 5-5 આગેવાનો આગળ આવીને સમાધાન કરે, કારણ કે આવા વર્ગ વિગ્રહોથી કોઈને પણ ફાયદો નથી અને કોઈ પણ સમસ્યાનું એ બેસીને વાતચીત કરીને સમાધાન આવી શકે છે. અને કેટલાક અસામાજિક તત્વો હોય છે જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. આવા અસામાજિક તત્વોને અલગ કરવા જોઈએ. બંને સમાજની શાંતિ ન ડોળાય, બંને વચ્ચે ભાઈચારો વધે તે પ્રકારનો માહોલ એ કરવા માટે મહારાજે અપીલ કરી છે. મહારાજે પોતે પણ સમાધાન માટે તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે જરૂર પડે તો મારી પાસે પણ બંને સમાજના લોકો આવી શકે છે, પરંતુ આવી વર્ગ વિગ્રહોથી હિન્દુ સમાજને, સનાતન સંસ્કૃતિને નુકસાન પહોંચે છે, ત્યારે આવું ન કરવા માટે તેમણે બંને સમાજને અપીલ કરી છે. આપ સર્વે બે સમાજો, ચૌધરી સમાજ અને રબારી સમાજ, બે પ્રબુદ્ધ સમજદાર સમાજો છો. ઇન્સાન માત્ર ભૂલનો પાત્ર છે. હંમેશા ભૂલો બે પક્ષે થતી હોય છે. એમાં પ્રતિશત હોઈ શકે, કોઈના 80-20% હોઈ શકે, પણ ભૂલ બંને બાજુથી થતી હોય છે. ત્યારે આવા સમયે ખાસ કરીને બંને સમાજના આગેવાનો સાથે મળીને ખૂબ સારી રીતે એનો સુખદ ઉકેલ પણ લાવી શકે છે અને એ બેસીને વાતચીતથી પણ આવા પ્રશ્નો હલ થાય. અને આ રીતે ધમાલ કરીને કે અથવા કોઈ પણ પ્રકારનો બળનો પ્રયોગ કરીને આ રીતે કોઈ સમાધાનો થતા નથી. માટે હું આપ સૌને, મારા બંને સમાજોને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ બંને સમાજ વતી 5-5 આગેવાનો સાથે મળીને એનો કોઈ સુખદ ઉકેલ લાવો. અને આ જે બંને સમાજો વચ્ચે તોડવાની જે અમુક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કોઈ પેરવી હોય તો એ બનાને હું ખાસ કરીને વિનંતી કરું છું કે સમાજ એ આપણે આખરે તો બધા હિન્દુ સમાજ છીએ અને આપણા વચ્ચે જે આ વેર ઝેર ફેલાય અને અત્યારે ગામડોની અંદર તો અત્યારે એટલી બધી સુખ અને શાંતિ છે. આ લોકો અત્યારે ગામની અંદર આવે એટલે એમ લાગે કે આ એક આપણું ઘર છે. એમાં કોણ રબારી, કોણ ચૌધરી સમાજ, 18 આલમ એક સાથે રહીને ખૂબ સુખ શાંતિથી રહે છે. ત્યારે આવી બાબતો ઘણી વખત આપણા હિન્દુ સમાજને તોડવા માટેની પ્રેરિત થતી હોય છે. ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સર્વે સાથે એક સાથ બેસીને અને એનો સુગત અંત લાવો. અને કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારીને પણ આપણે સમાજની એકતા, ચૌધરી સમાજની અને રબારી સમાજની એકતા સદાય, એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. કારણ કે અત્યારે આ સમયની અંદર આવી બાબતોને જો આપણે ઉશ્કેરીશું અને ઉશ્કેરીજનક ભાષણોથી જો આપણે કંઈ કરવા જશું તો સમાજ તૂટશે અને એ વેરઝેર આખી જિંદગી રહેશે. માટે આપ સૌને ગામડાઓ ના તૂટે, ગામડાની એકતા ના તૂટે અને આપ સૌ સાથે મળીને એક જીવ, એક તન, એક બંધ ધરતી રહીને અને આપણે આ સુખદ અંત આવે એવી આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું. અને આપ સૌને મારી એ પ્રાર્થના છે કે આપ હવે એમાં આગળ ન વધતા, જે કંઈ ભૂલો થઈ ગઈ છે એને આગળ ન કરતા અને હવે સાથે રહીને અને આ સુખદ સમાધાન બંને સમાજોનું, રબારી સમાજનું અને ચૌધરી સમાજનું આવે એવા 5-5 આગેવાનો સાથે મળીને એનો નિર્ણય લાવે. અને ખાસ કરીને હું હિંદવાણી પરગણાને અને વડિયાદ પરગણા બંનેને પણ આ પ્રસંગે એ કહેવા માંગુ છું કે આપ તો બહુ સમજદાર પરગણાઓ છો 2 જણા, અને આ બંને પરગણાઓના, હિંદવાણી પરગણા ચૌધરી સમાજ, વડિયાદ પરગણા રબારી સમાજ સાથે મળીને એનો સુખદ અંત લાવે. અને આપને જો કંઈ જરૂર હશે સમાજના આગેવાનોની તો બધા આગેવાનો ત્યાં જઈને એનો અંત લાવે. અને જો કોઈ જગ્યાએ અમારી જરૂર પડે તો બંનેને, અમે પણ એને બે સમાજોને કહેવા માટે અમારી પણ તત્પરતા છે. અને આ મહેરબાની કરીને આપ હવે એનાથી આગળ ન વધતા અને એનો સુખદ અંત લાવો એવી આપ સૌને મારી નમ્ર અરજ છે. ઓગણજી મહારાજ કી